રાખજો બેન, રાખજો. એમ રાખો, થોડી વાર ઉભા રહ્યો. કરો છો આ દેશમાં લોકશાહી છે. આપણે વોટ આપી અને ચૂંટીએ છીએ નેતાઓને. તમે બધા 18 વર્ષથી રાજકારણ કરીએ છીએ. નહીં સર, વિરોધ પ્રદર્શન પણ હું એટલે વિરોધ પ્રદર્શન સાહેબ કરવા દો. ના 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 આઈ રે ભાઈ આજ રોજ માણાવદરમાં અમે ભાજપની ઠાઠડી કાઢેલી અને સિનેમા ચોકથી અમે ઠાઠડી લઈને આખા પ્રજાને જાગૃત કરવાનો એક મેસેજ આપેલો. કારણ કે ભારતીય જનતા પાર્ટી શાસિત માણાવદર નગરપાલિકામાં એક તો મહામારીમાં, કોરોના જેવી મહામારીમાં કરવેરોનો ભરખમ વધારો કરવામાં આવ્યો છે. વારે વારે રજૂઆત કરીએ છીએ છતાં પણ એના ઉપર કોઈ નિવેડો આપવામાં આવતું નથી. અને ખાસ કરીને જ્યારે આ વિસ્તારમાંથી મંત્રી જવાહરભાઈ ચાવડા જ્યારે ભાજપની ખુરશી ઉપર બેઠા હોય ત્યારે આ વિસ્તારની પ્રજાને હેરાન થવું પડે. ખેડૂતો એટલા ત્રાહીમામ છે, રોડ રસ્તાના ઠેકાણા નથી, ગામડે જાય તો કમરો તૂટી જાય, પ્રેગ્નેન્ટ બાઈ ત્યાં સુધી જાય તો રસ્તામાં ડિલિવરીઓ થઈ જાય. આવી હાલત જો કરી નાખી હોય તો આ વિસ્તારના ખેડૂતો માટે અને નગરજનો માટે મારે અવાજ ઉઠાવવો જોઈએ. એનસીપી પાર્ટીની એક કર્મનિષ્ઠ કાર્યકર્તા તરીકે મારો ફરજ છે કે હું અવાજ ઉઠાવું. એટલા માટે અમે ઠાઠડી કાઢી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિજયભાઈ રૂપાણી અને જવાહરભાઈ ચાવડા અને ભારતીય જનતા પાર્ટીની આજ અમે જે ઠાઠડી કાઢી હતી, આ ઠાઠડી અમારી નગરપાલિકા સુધી પહોંચવા દેવામાં નથી આવી અને અમારી અટકાયત કરી અને પોલીસ સ્ટેશન અમને લઈ જવામાં આવ્યા હતા.